બાળમિત્રો, હું લાલો. આજે હું એક નવા એકમને સમજવા માટે સેજલના ઘરે આવ્યો છું. સેજલની મમ્મી ઘરના રસોડામાં સેજલને ગમતું પૂરી અને બટાટાનું તીખું શાક બનાવે છે. સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે. તે જુએ છે. તેણે જોયું પહેલા પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ. જેમ તે ફૂલી, તે ઉપર આવી અને તેલ પર તરવા લાગી. સેજલે લોટની કણક લીધી, તેના લુવા બનાવવા લાગી. તેણે તેને ચપટા કર્યા. પાણી ભરેલી વાટકીમાં નાખે છે. અરે લાલા, આ લોટના કણક પિંડ તો તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા. નમસ્તે બાળ મિત્રો, આજે આપણે પાણી સાથે મજેદાર પ્રયોગો કરીને જાણીશું કે કઈ વસ્તુ પાણીમાં તરે છે અને કઈ ડૂબી જાય છે. પહેલા વિચાર કરો, પછી જવાબ આપજો. લાલા, આ ફૂલેલી પૂરી પાણીમાં તરશે કે ડૂબશે? બાળ મિત્રો, પહેલા તમે બધા વાર ફરથી અંદાજ લગાવો. લાલા, મને લાગે છે કે તરશે. મને લાગે છે કે ડૂબશે. લાલા, વાહ લાલા, પૂરી તો તરવા લાગી. બાળ મિત્રો, પૂરીની અંદર હવા ભરાયેલી હોવાથી તે પાણી કરતા હલકી બને છે, એટલે તે પાણીમાં તરે છે. જો મિત્રો, હવે આ સ્ટીલની થાળી પાણી પર મૂકીએ. તરશે ના ડૂબી જશે. ચાલો જોઈએ. વાહ, તરે છે. બાળ મિત્રો, ક્યારેક વસ્તુના આકારના કારણે પણ ભારે વસ્તુ પાણીમાં તરતી રહે છે. હવે હું એક ચલેની સિક્કો પાણીમાં મૂકું છું. શું થાય તે જોઈએ. બાળ મિત્રો, આપણે જોયું કે થાળી કરતા વજનમાં હલકી વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ, કારણ કે વસ્તુના આકારના કારણે પણ ભારે વસ્તુ પાણી પર તરતી રહે છે. બાળ મિત્રો, દરિયાના પાણીમાં ભારેખમ જહાજ તરતું હોય અને નાનકડી હલકી સોય તરત જ ડૂબી જાય છે, ખરું ને? લાલા, હવે ચમચીનું શું થશે? ચમચી ડૂબી જશે. લાલા, ચમચીનું વજન અને કદ એવું છે કે તે પાણીનું પૂરતું વિસ્થાપન કરી શકતી નથી, તેથી ડૂબી જાય છે. આ ઢાંકણું તરશે કે ડૂબશે? લાલા, બાળ મિત્રો, પ્લાસ્ટિક સામાન્ય રીતે પાણી કરતા હલકું હોય છે, એટલે તે પાણીમાં તરે છે. પાંદડું હલકું હોવાથી તરે છે.